સુરતના સિંગણપુર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતીને 38 વર્ષીય પરિણીતે સ્નેપચેટ ઉપર ખોટું નામ ધારણ કરી પ્રેમ જાળમાં ફસાવી હતી. પ્રતીક 6 મહિના પહેલા યુવતીને પોતાના નાના ભાઈ સાથે લગ્ન કરાવી પોતાના જ ઘરમાં જ લઈ આવ્યો હતો. નાના ભાઈના લગ્ન નહીં થતા હોય વાત છુપાવવા માટે એનજીઓની મદદથી બીજી જ્ઞાતિની યુવતી શોધી હોવાનું જણાવી પોતાની પ્રેમિકા હોવાનું બહાર આવવા દીધું નહોતું અને પરિવારને અંધારમાં રાખ્યો હતો. લગ્ન બાદ યુવતી પોતાના પતિ સાથે વફાદાર રહેવા માંગતી હોવા છતાં વાત જાહેર કરી દેવાની ધમકી આપી બળાત્કાર કરતા ત્રાસેલી યુવતી છેવટે સિંગણપુર પોલીસ મથકે પહોંચી હતી. મળતી માહિતી પ્રમાણે સિંગણપુર વિસ્તારમાં રહેતી 22 વર્ષીય કોલેજિયન યુવતીની દોઢેક વર્ષ અગાઉ સ્નેપચેટ ઉપર કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સુપરવાઇઝર તરીકે નોકરી કરતા પ્રતીક સાથે મિત્રતા થઈ હતી. 40 વર્ષીય એક પુત્રીના પિતા પ્રતીકે પોતે અપરિણિત છે એમ કહી પ્રેમજાળમાં ફસાવી ફરવાના બહાને શહેરના અલગ અલગ વિસ્તારની હોટેલમાં લઈ જઈ લગ્નની લાલચ આપી અનેક વખત શરીર સંબંધ બાંધ્યા હતા. બ્યુટી પાર્લરના કામની સાથે કોલેજમાં અભ્યાસ કરતી યુવતીએ લગ્નની વાત કરતા પ્રતીકે પોતે પરિણીત હોવાનું અને એક પુત્રીનો પિતા હોવાથી લગ્નનો ઇનકાર કર્યો હતો, જેથી યુવતીએ પ્રતીક સાથેના સંબંધ ઉપર પૂર્ણ વિરામ મૂક્યું હતું. પરંતુ પરિણીત હોવાની હકીકત છુપાવનાર નરાધમ પ્રતીકે એકાંત માણ્યું હતું ત્યારના ફોટો ક્લિક કર્યા હતા. તે તેણીના ભાઈ અને પિતાને બતાવવા ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવાની ધમકી આપી બદનામ કરવાનું શરૂ કર્યું હતું. તદુપરાંત આરોપીએ યુવતીને કહ્યું કે આપણે જો સાથે રહેવું હોય તો તું મારા નાના ભાઈ સાથે લગ્ન કરી લે અને તું ના પાડશે તો હું ફોટા વાયરલ કરી દઈશ એવી ધમકી પણ આપી હતી, જેથી પ્રતીકની ધમકીને પગલે યુવતીએ તેના નાના ભાઈ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ 6 મહિના સુધી પ્રતીકે યુવતી ઉપર બળાત્કાર ગુજારવાનું ચાલુ જ રાખ્યું હતું, પરંતુ છેવટે પ્રતીકની રોજ બેરોજની કનડગતથી યુવતી કંટાળીને ઘર છોડીને ચાલી ગઈ હતી અને હવસખોર પ્રતીકના જધન્ય અપરાધ અંગે સિંગણપુર પોલીસમાં બળાત્કારની ફરિયાદ નોંધાવતા ધરપકડ કરી 1 દિવસનો રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરાઈ છે.